નમસ્કાર, હું છું હિના અને તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ અનેક શહેરોમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો વડોદરામાં સામાન્ય વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. ક્યાંક રસ્તાઓ નદી બની ગયા છે તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જોઈએ આ સમગ્ર અહેવાલ. સુરત શહેરમાં મેઘરાજાએ સતત ધમાકેદાર બેટિંગ કરતા હવે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરની વિવિધ ખાડીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે અને કેટલીક જગ્યાએ ઓવરફ્લો જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ભેસ્તાન નજીક આવેલા નવીન ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા આખો રસ્તો જાણે તળાવમાં ફેરવાઈ ગયો હતો. રસ્તા પર પાણી ભરાતા વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા, જ્યારે રાહદારીઓને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સ્થાનિકોનું કહેવું છે કે થોડાક જ સમયના વરસાદમાં રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિકોએ તંત્ર સામે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે, જેથી દર વર્ષે આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. સુરતના પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં તો સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. અહીં કમર સુધી પાણી ભરાઈ જતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. લોકો ઘરનો સામાન બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માઇકિંગ કરીને લોકોને ઘરો ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી રહી છે. કિંમતી સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોમાં ચિંતા એ વાતની છે કે વરસાદ હજુ ચાલુ છે અને જો સ્થિતિ યથાવત રહેશે તો મુશ્કેલીઓ વધુ વધી શકે છે. તો બીજી તરફ વડોદરામાં પણ ભારે વરસાદે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે. અલકાપુરી ગરનાળામાં વરસાદી પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ગરનાળામાંથી પસાર થતા અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. કેટલાક વાહન ચાલકોને પોતાના વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને તંત્ર દ્વારા થોડા સમય માટે ગરનાળામાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવ્યો હતો. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ જ સ્થિતિ સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત હોય કે વડોદરા, બંને શહેરોમાં વરસાદે એક જ સવાલ ફરી ઊભો કર્યો છે. શું દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પૂરતી જ રહે છે? જો વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા સમયસર કરવામાં આવી હોત તો કદાચ રસ્તાઓ પર આવી સ્થિતિ સર્જાત નહીં. હાલ તંત્ર એલર્ટ મોડમાં છે, પરંતુ નાગરિકોનું માનવું છે કે વરસાદ પડ્યા પછીની કાર્યવાહી કરતાં વરસાદ પહેલાની તૈયારી વધુ અસરકારક હોવી જોઈએ. તો હાલ હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદ કુદરતની ભેટ છે, પરંતુ જ્યારે આયોજનમાં ખામી રહે ત્યારે એ જ વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે.